છેલ્લા ઘણા સમયથી શેર માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. એમાં પણ એક પછી એક આઈપીઓ આવી રહ્યા છે. કોઈ પણના મોઢે તમે ઇન્વેસ્ટમેન્ટની વાત સાંભળો એટલે સૌથી પહેલા આઈપીઓ નું જ નામ આવે. પરંતુ શું તમે જાણો છો કે આઈપીઓ શું છે અને કેવી રીતના ભરવો? નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. આઈપીઓ નો અર્થ એટલે કે પ્રારંભિક જાહેર ઓફર થાય છે. આ એક પ્રક્રિયા છે જેના દ્વારા ખાનગી કંપની તેના શેર બહાર પાડી મૂડી એકઠી કરે છે. એક ખાનગી કંપની કે જેની પાસે મુખ્ય શેર ધારકો છે તેના શેરો ટ્રેડ કરીને જાહેર થઈને માલિકી શેર કરે છે. વધુમાં જો આઈપીઓ ની વાત કરું તો કંપની તેનું નામ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કરે છે. હવે જાણીએ કે કંપની આઈપીઓ કેવી રીતે ઓફર કરે છે. આઈપીઓ ને સંભાળવા માટે જાહેર બનતા પહેલા એક કંપની એક રોકાણ બેંકની નિમણૂક કરે છે. રોકાણ બેંક અને કંપની અંડરરાઇટિંગ કરારમાં આઈપીઓની નાણાકીય વિગતોમાં કામ કરે છે. પછી અંડરરાઇટિંગ કરાર સાથે તેઓ સેકન્ડ સાથે રજિસ્ટ્રેશન સ્ટેટમેન્ટ ફાઇલ કરે છે. સેકન્ડ જાહેર કરેલી માહિતીની ચકાસણી કરે છે અને જો યોગ્ય છે તો તે આઈપીઓની જાહેરાત કરવાની તારીખ આપે છે. હવે જાણીએ કે કંપની શા માટે આઈપીઓ ઓફર કરે છે. આઈપીઓ ઓફર કરવું એ પૈસા બનાવવાની એક કવાયત છે. દરેક કંપનીને પૈસાની તો જરૂર હોય જ છે અને તેમના વ્યવસાયને વધારવા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સારી રીતે સુધારવા, લોનની ચૂકવણી કરવા વગેરેનો વિસ્તાર કરવો પડી શકે છે. ઓપન માર્કેટમાં ટ્રેડિંગ સ્ટોક્સનો અર્થ છે કે લિક્વિડિટીમાં વધારો કરવો. તે સ્ટોક ઓપ્શન્સ અને અન્ય વળતર યોજનાઓ જેવા કે કર્મચારીનો સ્ટોક માલિકીની યોજનાઓ માટે દરવાજા ખોલે છે, જે ક્રીમ લેયરમાં પ્રતિભાવોને આકર્ષિત કરે છે. જાહેર થતી કંપનીનો અર્થ એ છે કે બ્રાન્ડને સ્ટોક એક્સચેન્જમાં તેમનું નામ ફ્લેશ કરવા માટે પૂરતી સફળતા મળી છે. તે કોઈ પણ કંપનીને વિશ્વસનીયતા અને ગર્વની બાબત છે. ડિમાન્ડિંગ માર્કેટમાં પબ્લિક કંપની હંમેશા વધુ સ્ટોક જારી કરી શકે છે અને આ સોદાના ભાગરૂપે સ્ટોક જારી કરી શકાય તેથી પ્રાપ્તિ અને વિલનની રીત આપશે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. બજારમાં રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. BS9 TV ન્યૂઝ ક્યારેય કોઈને રોકાણ સંબંધિત સલાહ નથી આપતું. નમસ્કાર.